કેમ છો રાજાણી સાહેબના મિત્રો? પીવાયક્યુ સિરીઝમાં 11 માના તમે 9 ચેપ્ટર જોઈ લીધા, ક્લિયર થઈ ગયા હશે. હવે પીવાયક્યુ સિરીઝમાં 12 માના ચેપ્ટરનો વારો છે. એમાં આજે વિદ્યુત રસાયણ, ગઈકાલે આપણે રેડોક્સ જોઈતી, આજે વિદ્યુત રસાયણ. રેડોક્સ અને વિદ્યુત રસાયણ બે એકબીજાના પર્યાય છે, પણ 12 માનું ચેપ્ટર છે વિદ્યુત રસાયણ. એમાં પહેલો જ પ્રશ્ન નીટ 2023 થી સ્ટાર્ટ કરીએ. નીચે બે વિધાનો આપેલા છે, એકને કથન એ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ આર વડે લેબલ કરેલ છે. એક કથન છે અને બીજું કારણ છે. કથન એ ડેલ્ટા જી બરાબર -NFE અનસેલ સમીકરણમાં ડેલ્ટા જી નું મૂલ્ય n ઉપર આધાર રાખે છે. પ્રશ્ન એવો છે, કથન એવું છે કે ડેલ્ટા જી બરાબર -NFE cos એમાં ડેલ્ટા જી ની કિંમત n પર આધારિત છે. કારણ E cos એ વિશિષ્ટ ગુણધર્મ છે અને ડેલ્ટા જી એ માત્રાત્મક ગુણધર્મ છે. નીચેના વિકલ્પોમાંથી સાચું વિધાન પસંદ કરો. વિકલ્પ એ ખોટું છે પણ r સાચું છે. બંને a અને r સાચા છે. r એ a ની સાચી સમજૂતી છે. બંને a અને r સાચા છે. r એ a ની સાચી સમજૂતી નથી. એ સાચું છે પણ r ખોટું છે. મિત્રો, ડેલ્ટા જી બરાબર -NFE સેલ, ઈ તો સમીકરણ સાચું છે. ઇયન્સ ઓફ સેલ અહીં આવે. ડેલ્ટા જી નું મૂલ્ય n ઉપર આધાર રાખે, સાચું. n વધારે તો ડેલ્ટા જી વધારે, n ઓછો તો ડેલ્ટા જી ઓછો. એનો મતલબ કે વિધાન એ, આ કથન એ છે ઈ ટ્રુ છે. સોરી, કથન એ છે ઈ ટ્રુ છે. ટ્રુ, સાચું છે. કારણ આ E cos એ વિશિષ્ટ ગુણધર્મ છે. ઉષ્માગતિશાસ્ત્રમાં બે ગુણધર્મોનો અભ્યાસ તમે કર્યો, માત્રાત્મક અને વિશિષ્ટ. માત્રાત્મક એટલે જે જથ્થા ઉપર આધાર રાખે એ માત્રાત્મક, અને વિશિષ્ટ એટલે જથ્થા ઉપર આધારિત નથી. તો મિત્રો, E cos એ વિશિષ્ટ ગુણધર્મ છે, સાચું છે, જથ્થા ઉપર આધારિત નથી. ડેલ્ટા જી માત્રાત્મક ગુણધર્મ છે, કારણ કે n ઉપર આધારિત છે. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે જથ્થા ઉપર આધારિત છે. એનો મતલબ ડેલ્ટા જી માત્રાત્મક છે અને E cos વિશિષ્ટ છે. એનો મતલબ ઈ પણ ટ્રુ છે મિત્રો. અને ડેલ્ટા જી n ઉપર આધારિત છે, કારણ કે માત્રાત્મક ગુણધર્મ છે, એટલે r છે એ એની સમજૂતી છે. એનો મતલબ બેય વિધાન સાચા છે. r છે એની સમજૂતી છે. આવો વિકલ્પ જો તમે 2023 માં હોત તો હટાહટી કરી આવ્યા હોત ને 4 માર્ક આવત. બીજા પ્રશ્નમાં જઈએ છીએ. આ પાઠમાંથી 2023 માં બે પ્રશ્નો પૂછાણા, એટલે 8 માર્કનો પાઠ છે. 720 માંથી 8 માર્ક આના, અને 2024 માં મને એવું લાગે છે કે 3 પૂછાશે. 25 સેલ્સિયસ પર KCl ના સેન્ટીમોલર દ્રાવણની વાહકતા 0.0210 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ છે. 25 સેલ્સિયસ તાપમાને ધરાવતા દ્રાવણનો અવરોધ 60 ઓહમ છે. તો કોષ અચળાંકનું મૂલ્ય શોધો. 2023 3.34, 1.34, 3.28, 1.26 સેન્ટીમીટર ઇન્વર્સ. મિત્રો, તમને વાહકતા કોષનો અચળાંક પૂછ્યો છે, એનો મતલબ G સ્ટાર પૂછ્યો છે. G સ્ટાર. G સ્ટાર એટલે શું? તો કે દ્રાવણની વાહકતા ગુણ્યા એનો અવરોધ. G સ્ટાર એટલે એની વાહકતા ગુણ્યા અવરોધ. વાહકતા તમને આપી છે મિત્રો 0.021 ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ ગુણ્યા અવરોધ તમને આપ્યો છે રકમમાં 60 ઓહમ. ઓહમ ઇન્વર્સ અને ઓહમ બે કેન્સલ થશે. હવે મિત્રો 21×6 126 વાળો એક જ વિકલ્પ છે, તો કાંઈ ગણતરી ના કરો ને તોય ખબર પડે કે આ 1.26 જ આનો ગુણાકાર આવે. ખોટું ટાઈમ બગાડાય નહીં નીટના પેપરમાં. એટલે 1.26 સેન્ટીમીટર ઇન્વર્સ સિવાય કોઈ જવાબ ન આવે. 4 માર્કનો પ્રશ્ન. વિચારો ખરી, વાહકતા કોષનો અચળાંકનું સૂત્ર આવડતું હોય, કિંમત બેયની આપી હતી, ગુણાકાર ખાલી આવડતો હોય, એટલે જે સ્વામીના ગુણાકારે આવડવાની જરૂર નથી, ખબર જ હોય 21×126. તો આ 3 પોઈન્ટ વાળા જવાબ આવે નહીં. અહીંયા નીટ 2023 ના બે પ્રશ્નો પૂરા થઈ ગયા.
મિત્રો મજા આવે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી આ રાજાણી નામના મિત્રને મદદ કરજો. કાંઈ ડિફિકલ્ટી હોય તો રાજાણીનો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર છે 94 262 022 93. અને જો તમે કોઈ ટેલિગ્રામ ચેનલ ચલાવતા હોય તો આ નંબરને એડ કરજો એટલે બીજા મિત્રોને પણ આ વિડીયોના લાભ મળે. પ્લીઝ વોટ્સએપ કરજો. કાંઈ પણ ડિફિકલ્ટી હોય તો પણ આઈએમપી ના ભરોસે કે રવાડે ના ચડતા. 298 કેલ્વિન તાપમાને કોષમાં થતી નિમ્ન પ્રક્રિયાનો EMF શોધો. Ni + 2Ag + 0.001 m, Ni + 2 0.001 m, 2Ag આપેલ છે. 298 કેલ્વિને ENS ઓફ સેલ 10.5, 2.303 RT/F = 0.059. નીટ 2022 નો પ્રશ્ન છે. વિકલ્પ 0.9615, 1.05, 1.0385, 1.385. હવે મિત્રો જ્યારે દાખલો પૂછાણો ને ત્યારે પેપરમાં ભૂલ હતી. 4 માર્ક આવી જાય 2022 માં. પણ હોશિયાર છોકરા હતા ને એને વિકલ્પો જોયા ને એટલે ખબર પડી કે આ 10.5 નો હોય રાજાણી સાહેબ, આ 1.05 હોય ઇયન્સ ઓફ સેલ. હોશિયાર છોકરાને ખબર પડી ગઈ એટલે એને જવાબ સાચો ટીક કરી આવ્યા હતા. પ્લીઝ મિત્રો આવી પણ બુદ્ધિ રાખજો. જવાબ જોઈને ખબર પડી જાય કે આ દાખલાની રકમ ખોટી આપેલ છે પેપરમાં. તો 10.5 ને 1.05 લઈને આપણે દાખલો ગણશું. શું પૂછ્યું છે તો કે ઈ સેલ પૂછ્યો છે. ઈ સેલ બરાબર તમારી પાસે ખાવા પીવા નાવા ધોવા એક જ સૂત્ર છે. ઈ સેલ બરાબર ઈ ડિગ્રી સેલ માઈનસ 0.059 છેદમાં n log. આપણે લખીએ છીએ એનોડ છેદમાં કેથોડ, પણ એનોડ કેથોડ નથી તો આપણે લખીએ નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. તો નિપજ છેદમાં પ્રક્રિયક. યસ ઓર નો? યસ ઓર નો? યસ ઓર નો? નિપજ છેદમાં પ્રક્રિયક. હવે નિપજમાં કોણ છે તો કે Ni + 2 એટલે હું આ છેક નાખું છું મિત્રો. નિપજની જગ્યાએ લખું છું Ni + 2. નિપજની જગ્યાએ લખું છું મિત્રો Ni + 2 અને પ્રક્રિયકની જગ્યાએ લખું છું Ag+. પણ Ag+ ની આગળ બગડો છે એટલે અહીંયા ગુણાકારનો બગડો છે, સહગુણકનો બગડો છે, ઘાત તરીકે લખું છું. હવે કિંમત મૂકું. ઇયન્સ ઓફ સેલ તમને આપ્યો છે મિત્રો 1.05. યસ ઓર નો? યસ. 0.059. n ની કિંમત તમારી પાસે ખાવા પીવા કેટલી આપી છે તો કે Ni માંથી Ni + 2 બને એટલે 2, Ag+ માંથી Ag, પણ 2Ag+ છે એટલે n બરાબર 2 log. Ni + 2 ની સાંદ્રતા 10⁻³ ઘાત છે મિત્રો. Ag+ ની સાંદ્રતા 10⁻³ ઘાત એનો સ્ક્વેર. હા કે ના? યસ ઓર નો તો કેજો. યસ. અહીંયા મિત્રો વધશે 1.05 માઈનસ 0.059 છેદમાં 2. અહીંયા 10⁻³ છે, નીચે 10⁻³ નો વર્ગ છે મિત્રો એટલે અહીંયા 1 10⁻³ છે એ ઉડી જાય, નીચેની 10⁻³ ઉપર આવી જાય એટલે 10⁻³ ઘાત વધશે અને 10⁻³ ઘાત log 10⁻³ ઘાત આમ આવે મિત્રો. log 10⁻³ ઘાત. આ તગડો આગળ આવી જાય log 10 એટલે 1 થઈ જાય એટલે ગુણ્યા 3 કરી નાખું. હા કે ના? યસ. હવે હું વિકલ્પ ઉપર જ નજર રાખું. 1.05 માંથી આટલું બાદ થાય એવો વિકલ્પ આવે એટલે આ બી તો આવે જ નહીં. એલિમિનેશન કરી નાખ્યું. કેમ? IPL માં ટીમો એલિમિનેશન થાય અને છેલ્લે 4 ટીમ વધે તો અહીં એક બી તો આવે ને 3 વિકલ્પ વધ્યા. હવે મિત્રો અહીંયા 0.059 છે અને હું 0.06 લઈ લઉં. અંદાજિત કિંમત લઈ લઉં 0.06. તો અહીંયા 1.05 માઈનસ 0.06 ભાગ્યા 2 ગુણ્યા 3 છે કે નહીં? હા કે ના? યસ ઓર નો? હવે મિત્રો અહીંયા આનો ગુણાકાર ભાગાકાર કરવો એટલે 0.03 ગુણ્યા 3 એટલે 0.09. 1.05 માઈનસ 0.09 એનો મતલબ 1.05 માંથી 0.09 બાદ થાય એટલે 1.03 તો આવે નહીં. 1.03 આ 1.3 તો આ બે વિકલ્પ વયા ગયા. લોચા લબાચા વૈધા ગયા તો બાદબાકી નો કરો ને તોય ખબર પડે 0.
9615 જ જવાબ આવે, બીજું કાંઈ આવે નહીં. રાજાણી પાસે એવી ટેકનિક કે તમારે ક્યાંય કેલ્ક્યુલેટર વાપરવાનું છે નહીં. તો જવાબ આવશે 0.9615 નીટ 2022. મિત્રો સમજાય છે ને? આ બધું કરું છું એ હાકે ના તો કેજો. નિપજ અને પ્રક્રિયકની સાંદ્રતા મૂકી 10⁻³ એટલે 10⁻6 ઉપર જાય એટલે -3 + 6 એટલે 10⁻³ વધે. 10⁻³ એટલે log 10⁻³ એટલે 3 થઈ જાય. એ 3 આગળ લઈ લઈએ. ગુણાકાર ભાગાકાર હવે તો આવડી જાય. મેં સાદું રૂપ આપવા માટે 0.059 ને 0.06 લઈ લીધા. આગળ વધીએ છીએ મિત્રો, થાકતા નહીં. આજે આ ચેપ્ટર વિદ્યુત રસાયણ 2024 માં 3 પ્રશ્નો હોય તો 12 માર્ક આવે. તો મિત્રો વિચારો, 180 માર્કનું કેમેસ્ટ્રી હોય, એમાંથી 12 માર્ક આ ચેપ્ટરના ખાઈ જ લેવાના છે. 298 કેલ્વિન તાપમાને Cu+2 માંથી Cu, Zn+2 માંથી Zn, Fe+2 માંથી Fe, Ag+ માંથી Ag ના પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ 0.34 -0.76 -0.44. અરે કાકા, -0.44 અને 0.80 છે. પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલને આધારે નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી એકની આગાહી કરી શકાય કે તે થશે કે નહીં. ઈ પ્રક્રિયા કઈ? FeSO4 + Zn, ZnSO4 + Fe, CuSO4, Ag, Cu, એમાંથી Ag2SO4, CuSO4, ઝિંક, ZnSO4, Cu, CuSO4, Fe, FeSO4, Cu. પહેલા આપણે ટૂંકી રીત સમજીએ, પછી લાંબી રીત સમજીએ મિત્રો. પહેલા તો બધાના પોટેન્શિયલ છે એ બાજુમાં લખી દઉં. અહીંયા 0.34 છે, 0.34. ઝિંકનો -0.76 છે, Fe નો -0.44 છે, Ag નો 0.80 છે. જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય, જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય મિત્રો યાદ રાખજો, જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય ઈ રિડક્શન પામે. આટલું મગજમાં રાખજો, જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય ઈ રિડક્શન પામે. અહીંયા FeSO4 છે એનો મીનિંગ થાય Fe+2. અહીંયા ZnSO4 છે એનો મીનિંગ થાય Zn+2 Fe. એનો મીનિંગ, એનો મતલબ Fe+2 નું Fe માં રિડક્શન થાય છે અને ઝિંક નું ઓક્સિડેશન થાય. ચેક કરી લે, Fe નો અને ઝિંક નો ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ જોઈ લે તો Fe નો -0.44 છે, ઝિંક નો -0.76. એનો મતલબ Fe નો મોટો પોટેન્શિયલ છે, રિડક્શન પોટેન્શિયલ. એનો મતલબ Fe રિડક્શન પામે. એનો મતલબ આ પ્રક્રિયા થશે, આ પ્રક્રિયા થશે. હવે ડી વિકલ્પ વિચારીએ. ડી, બી ને પછી છેલ્લે લઈ ડી વિચારીએ. અહીંયા Cu+2 છે મિત્રો, અહીંયા Fe+2 છે. એનો મતલબ Fe માંથી Fe+2, Fe નું ઓક્સિડેશન છે, Cu નું રિડક્શન છે. હવે Cu નો રિડક્શન પોટેન્શિયલ આપણે જોઈએ મિત્રો, Cu નો 0.34 છે. જો Fe નો -0.44, એનો મતલબ Cu નો રિડક્શન પોટેન્શિયલ મોટો છે એટલે એનું રિડક્શન શક્ય બને. એનો મતલબ આ પ્રક્રિયા થશે. હવે સી વિકલ્પ વિચારીએ. અહીંયા Cu+2, અહીંયા Cu+2, અહીંયા Cu છે, અહીંયા Zn+2. હવે જો Zn નો -0.76 છે, Cu નો 0.34 છે, Cu નો મોટો છે અને મોટો છે એટલે રિડક્શન થઈ શકે. એનો મતલબ આ પ્રક્રિયા થશે. યસ ઓર નો? A થશે, D થશે, C થશે. હવે અહીંયા મિત્રો Cu+2 છે, Cu+2, અહીંયા Cu, અહીંયા Ag માંથી અહીંયા Ag+. હવે મિત્રો વિચારવા જાઓ તો Ag નો સૌથી મોટો છે એટલે એનું રિડક્શન થવું જોઈએ, પણ આ પ્રક્રિયામાં Ag નું ઓક્સિડેશન આપ્યું. જો Ag માંથી Ag+ ઓક્સિડેશન, એનો મતલબ આ પ્રક્રિયા આપમેળે થાહે નહીં. એક આ રીત થઈ ગઈ ટૂંકી રીત કે જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય ને એનું રિડક્શન થવું જોઈએ. અહીંયા આપી દી ઓક્સિડેશન એટલે એ પ્રક્રિયા આપમેળે થાય. બીજી એક રીત છે કે આ પ્રક્રિયામાં તમારી પાસે Ag નું ઓક્સિડેશન એટલે ઈ એનોડ છે, ઈ એનોડ છે મિત્રો. Cu નું રિડક્શન એટલે આ પ્રક્રિયા માટે કેથોડ છે. આનો ઇયન્સ ઓફ સેલ આપણે ગોતી લઈએ મિત્રો. ઇયન્સ ઓફ સેલ એટલે ઇયન્સ ઓફ રિડક્શન ઓફ કેથોડ, રિડક્શન ઓફ કેથોડ માઈનસ ઇયન્સ ઓફ રિડક્શન ઓફ એનોડ. હવે રિડક્શન ઓફ કેથોડ એટલે તમને આપ્યો છે કોણ કેથોડ તરીકે? કોપર. કોપર નો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે તો કે 0.34 રાજાણી સાહેબ, 0.34. એનોડ નો કેટલો છે તો કે 80,
એનો મતલબ બેની બાદબાકી કરો તો -0.46 ઋણ પોટેન્શિયલ આવે એવો કોષ શક્ય બને નહીં. એટલે ઈ પ્રક્રિયા થાય નહીં. બે રીતે મેં કહી દીધું, લાંબી અને ટૂંકી. ટૂંકી રીત શું? તો કે જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય એનું જ રિડક્શન આપેલું હોય તો એ પ્રક્રિયા શક્ય છે, બાકી શક્ય નથી. તો 2022 ના બે પ્રશ્નો થઈ ગયા. આગળ વધીએ છીએ મિત્રો, થાકતા નહીં. 2022 નો ત્રીજો પ્રશ્ન બહુ મસ્તીનો. બે અર્ધકોષની પ્રક્રિયા આપી. MnO4 વત્તા 8H+ 5 ઇલેક્ટ્રોન, એમાંથી Mn+2 4H2O. E ડિગ્રી Mn+2 માંથી MnO4 માઈનસ એટલે આ +2, એમાંથી MnO4 એટલે +7. એનો પોટેન્શિયલ -1.510 વોલ્ટ છે. 1/2O2 2H+ 2 ઇલેક્ટ્રોન H2O, એમાંથી O2 માંથી H2O એટલે 0 માંથી -2 1.223 છે. એસિડની હાજરીમાં પાણીમાંથી પરમેંગેનેટ આયને O2 મુક્ત કરશે. 2022 માં 3 પ્રશ્ન બહારમાં. હા, કારણ કે E ડિગ્રી સેલ 2.773 છે. ના, કારણ કે E ડિગ્રી સેલ -2.733 છે. હા, કારણ કે E ડિગ્રી સેલ 0.287 છે. ના, કારણ કે E ડિગ્રી સેલ -287. મિત્રો અહીંયા રિડક્શન પોટેન્શિયલ આપ્યો 0 માંથી -2. તને રાજુ સમજાય છે? હા કે ના? અહીંયા જો રિડક્શન આપ્યું પણ અહીંયા આપ્યું છે ઓક્સિડેશન 2 માંથી 7. તો આપણે એને પેલા રિડક્શન માં ફેરવવું પડે રાજુ. તો અહીંયા શું થાય? E ડિગ્રી MnO4 માઈનસ એમાંથી Mn+2. તો રિડક્શન માં ફેરવો એટલે માઈનસ વાળો થઈ જાય પ્લસ 1.510. માઈનસ વાળો થઈ જાય પ્લસ 1.510. આ રિડક્શન પોટેન્શિયલ આપ્યો. આ રિડક્શન પોટેન્શિયલ બે માંથી મોટો કેનો છે? જોવો જે મોટું કેનું છે? 1.51 કે 1.22. એનો મતલબ 1.51. એનો મતલબ આ કેથોડ તરીકે વર્તશે અને આ એનોડ તરીકે વર્તે. અને એનોડ તરીકે વર્તે ત્યારે ઓક્સિજન છૂટો કરે. એનોડ ઉપર પાણીના ઓક્સિડેશન થી ઓક્સિજન વાયુ છૂટો પડે. એનો મતલબ પ્રક્રિયા થાય, ઓક્સિજન છૂટો પડશે. હવે E ડિગ્રી સેલ એટલે હું તો કે હમણાં જ રાજાણી સાહેબે કીધું તો E ડિગ્રી રિડક્શન ઓફ કેથોડ માઈનસ E ડિગ્રી રિડક્શન ઓફ એનોડ. કેથોડ ક્યું છે? તો કે 1.51 છે માઈનસ આ કેટલો છે? 1.223. બેની બાદબાકી કરો એટલે પ્લસ 0.287 થાય. પ્લસ એનો મતલબ E ડિગ્રી પ્લસ 287 અને પ્રક્રિયા થાશે કારણ કે E ડિગ્રી ધન છે. તો મિત્રો આવો દાખલો આવે ને ત્યારે મૂંઝાવણના આમ ડેટા જોઈને છોકરાઓ ટેન્શનમાં આવી જાય. કાંઈ હોય નહીં, જો પ્રેક્ટિસ કરી હોય તો ખબર પડે કે આ ઓક્સિડેશન આપ્યું, એને રિડક્શનમાં ફેરવું. રિડક્શનમાં ફેરવા પછી ખબર પડે કે ભાઈ રિડક્શન વાળો આ કેથોડ તરીકે વર્તે, એનોડ તરીકે વર્તે એટલે પાણીના ઓક્સિડેશનથી ઓક્સિજન છૂટો પડે એટલે હા પ્રક્રિયા થાશે. હવે થાહે તો E ડિગ્રી સેલ કેટલો? તો કે રિડક્શન ઓફ કેથોડ માઈનસ એનોડ. રિડક્શન કેટલું છે? તો કે આનું 1.51 કેથોડનું, એનોડનું 1.22. એનો મતલબ એની બાદબાકી 0.28. તો પ્લીઝ મિત્રો આવા પ્રશ્નો પૂછાય તો કરીને આવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આગળ વધીએ છીએ નવા પ્રશ્ન. તો રાજાણી સાહેબ મહેનત કરે છે, તમારા માટે કરે છો. રાજાણી સાહેબને હવે કાંઈ જરૂર નથી, પણ મને એમ થાય કે મારા મિત્રો આખા ગુજરાતમાં રાજાણી કરી દે તો રાજાણીને જાતિ જિંદગીએ મોજ પડી જાય. હા, નીટ 2021 આને જરાક નીચું લઈ લો. 0.07 m એસિટિક એસિડની મોલર વાહકતા 20 સાયમન સેન્ટીમીટર મોલર ઇન્વર્સ છે. એસિટિક એસિડનો વિયોજન અચળાંક શું છે? સાચો વિકલ્પ પસંદ કરો. મોલર વાહકતા ઓફ H 350, અનંત મંદને મોલર વાહકતા ઓફ એસિટેટ 50 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો તમારે પસંદ શું કરવાનું છે મિત્રો? વિયોજન અચળાંક. વિયોજન અચળાંક એટલે મિત્રો k એટલે આલ્ફા સ્ક્વેર c. એનો મતલબ તમારે આલ્ફાની જરૂર પડે. આલ્ફા એટલે શું? તો કે મોલર વાહકતા છેદમાં અનંત મંદને મોલર વાહકતા. હા કે ના? તો મોલર વાહકતા તમને આપી છે 20
અનંત મંદને મોલર વાહકતા એસિટિક એસિડની આઈપી નથી, પણ ગોતી તો હકાય ને. અનંત મંદને એસિટિક એસિડની મોલર વાહકતા એટલે એસિટિક એસિડ એટલે CH3COOH, એમાં બે આયન છે, એસિટેટ ને H+. આ બે આયનોની અનંત મંદને મોલર વાહકતા આપી છે, તો બેયનો સરવાળો કરીએ એટલે એસિટિક એસિડની મળે તો 350 + 50 એટલે 400. તો એ રાજાણી સાહેબ અનંત મંદને 400 આવે. આ મીંડું વયું જાય 2/40 એટલે 1/20 ને 1/20 એટલે 0.05. 0.05. જોજો મિત્રો, મારે વિયોજન અચળાંક કે ઘણાને એમ લાગે આ દાખલો બહુ નીટ વાળે મોટો પૂછ્યો. મોટો નથી કલાકાર, હાવ હેલો. વિયોજન અચળાંકનું સૂત્ર આવડતું હોય α²c. રાજાણી ઉછળીના ચેપ્ટર મૂક્યું જ વિદ્યુત રસાયણ પ્લેલિસ્ટમાં. α²c માં આલ્ફા એટલે શું તો મોલર વાહકતા છે, અનંત મંદને મોલર વાહકતા. મોલર વાહકતા આપી, અનંત મંદને એસિટિક એસિડની શોધવી હોય તો એના બે આયનોના વાહકતાનો સરવાળો 420/400 0.05. તો એ મૂકી દે રાજાણી સાહેબ 0.05 એનો સ્ક્વેર ગુણ્યા c એટલે 0.007. હવે હું વિકલ્પો ઉપર નજર મારું. 1.75 ગુણ્યા 10⁻5, 2.50 ગુણ્યા 10⁻5, 1.75 ગુણ્યા 10⁻4, 2.50 ગુણ્યા 10⁻4. વિકલ્પ ઉપર નજર માર્યા પછી સાદુરૂપ ઉપર કરું તો આ 5 ગુણ્યા 10⁻2 ગુણ્યા 5 ગુણ્યા 10⁻2 ગુણ્યા 7 ગુણ્યા 10⁻3. આમ થાય કે નો થાય? બે વખત છે સ્ક્વેર એટલે 25 25 25 હતા 1300 એટલે 175. -2 એટલે -3 તો 175 ગુણ્યા 10⁻7. હવે જવાબ ઉપર નજર હતી મારી કે ભાઈ અહીંયા મારે 1.75 જોઈએ, તો હું આને 1.75 કરું તો 10⁻7 વાળી થઈ જાય 10⁻5. એટલે જવાબ આવશે 1.75 ગુણ્યા 10⁻5. કેવો ઈઝી છે. વિયોજન અચળાંક એટલે કે એટલે α²c. આલ્ફા એટલે મોલર વાહકતા છે, અનંત મંદને મોલર વાહકતા. અનંત મંદને તો એમને આવડી જાય 350 × 50 એટલે 400. v/400 0.05 થઈ જાય કે નો થઈ જાય? આગળ વધીએ છે મિત્રો. 2021 ચાલુ છે સિરીઝ, 2021 ચાલુ છે. અનંત મંદને NaCl HCl સોડિયમ એસિટેટની મોલર વાહકતા અનુક્રમે 126.45 426.16 91.0 સાયમન સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ છે. તો અનંત મંદને એસિટિક એસિડની મોલર વાહકતા લ્યો. એસિટિક એસિડની જોઈએ ત્રણ વસ્તુ આપી છે. ત્રણ વસ્તુમાં એસિટિક એસિડનો એસિટેટ અહીંયા બેઠો છે, H છે અહીંયા બેઠો, તો ઈ બેયનો સરવાળો થાય તો કે એસિટેટ સોડિયમ એસિટેટ વત્તા HCl. એટલે જો તમે અહીંયાથી એસિટેટ અહીંયાથી H મળી જાય. વધારાનું કોણ તો કે Na અને Cl, તો માઈનસ કરી નાખીએ NaCl ની. અહીંયા હું લખતો નથી મોલર વાહકતા ઓફ સોડિયમ એસિટેટ મોલર વાહકતા ઓફ HCl, સીધું જ કરાવું છું. સોડિયમ એસિટેટ HCl નો સરવાળો, એમાંથી NaCl બાદ કરો. સોડિયમ એસિટેટની કેટલી આપી છે મિત્રો? 91. HCl ની આપી છે 426.16. NaCl ની આપી 126.45. 426 આ પોઈન્ટ પછીનાનું ભૂલી જાઓ. આ બે ની થાય 300 અને આની થાય 91. એટલે 391 ની નજીકનો જે જવાબ હોય એવો જવાબ 698 નથી, 540 નથી, 201 નથી, 390. એટલે જવાબ આવશે દિલ્હીનો ડી. આવા 4 માર્કના પ્રશ્નો મિત્રો તમે છોડી ના દેતા પ્લીઝ. કેમેસ્ટ્રી અતિશય સહેલું. નીટનું પેપર તમે કેમેસ્ટ્રીનું છે એ 1 કલાકનો ટાઈમ હોય, 40 મિનિટમાં પૂરું કરી લ્યો તો 20 મિનિટ બાયોલોજી અથવા ફિઝિક્સને આપી શકો. કારણ કે બાયોલોજી 1 કલાકમાં તમારે 90 પ્રશ્નો કરવાના અને વાંચણીયા પ્રશ્ન હોય. તો કેમેસ્ટ્રી જો આવું દિલથી કર્યું હોય ને તો આ આવડી જાય. આગળ વધીએ છીએ. નીટ 2020 માં તો જો હા બક્કુ જેવો પ્રશ્ન. કેલ્શિયમ ક્લોરાઇડ માંથી 20 ગ્રામ કેલ્શિયમનું ઉત્પાદન કરવા કેટલી ફેરાડેની સંખ્યા જરૂરી? 3, 4, 1 કે 2? કેલ્શિયમ ક્લોરાઇડ એટલે Ca+2 દાદા. Ca+2 ને 2 ઇલેક્ટ્રોન આપો એટલે એમાંથી Ca બને.
એનો મતલબ કે 2 ફેરાડે હોય ને ત્યારે કેલ્શિયમનો પરમાણુ ભાર 40 ગ્રામ એટલે 1 મોલ બને. 2 ફેરાડેથી 1 મોલ એટલે 40 ગ્રામ બને. હવે તમારે 40 ગ્રામ માટે 2 ફેરાડેની જરૂર હોય તો 20 ગ્રામ માટે નીંદરમાં હોય તો 40 ના અડધા, તો અહીંયા 1 ફેરાડે. ઘણા ભૂગા બોલો 1 ફેરાડે જવાબ નહોતો આવ્યો. મારા એક ભાઈબંધના છોકરાને 2020 હતું પેપર, ઈ ગુગો 2 લખી આવ્યો. હાવ ખરેખર છોકરાઓ કાંઈ કન્સેપ્ટ જ નથી કરતા. કેલ્શિયમ +2 છે એનો મતલબ 2 ઇલેક્ટ્રોન. 2 ફેરાડે હોય તો 1 મોલ એટલે 40 ગ્રામ. 40 ગ્રામ માટે 2 ફેરાડે તો 20 ગ્રામ માટે કેટલા? તો કે 1 જ ફેરાડે હોય ને રાજાણી સાહેબ. આગળ વધી જાય રાજાણી, આવા પ્રશ્ન હેલા પૂછાય? હા. પ્લેટિનમ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરી મંદ સલ્ફ્યુરિક એસિડનું વિદ્યુત વિભાજન કરતા એનોડ ઉપર નિપજ ખાલી જગ્યા પ્રાપ્ત થાય. H2S, SO2, હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ. હવે H2SO પર મંદ હોય ને અને સાંદ્ર હોય, બેયનું પૂછાય. સાંદ્ર તમારી ચોપડીમાં છેલ્લી 2 લીટીમાં આપ્યું. મંદ આગળના પેરેગ્રાફ. મંદ હોય ને તો માત્ર ને માત્ર પાણીનું વિદ્યુત વિભાજન થાય. એટલે એનોડ ઉપર પાણીના વિદ્યુત વિભાજન H2O, એમાંથી 1/2 O2 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન. એનો મતલબ ઓક્સિજન વાયુ જ છૂટો પડે, બીજું કાંઈ છૂટું પડે નહીં. એનો મતલબ દિલ્હીનો ડી જવાબ 2020 માં જો તો ખરી બે. અને મારા ભાઈબંધના છોકરાને નીટમાં કેમેસ્ટ્રીમાં માર્ક નહોતા આવ્યા. છેલ્લે લગી પપ્પાને એવું કે મને આવડે જ છે. પણ મિત્રો આવડેની કન્સેપ્ટ આવડે. ચોપડીમાં આપ્યું છે કે મંદ હોય તો માત્ર પાણી નું થાય, બીજા કોઈ. એનસીઈઆરટી ની બુક સિવાય કાંઈ ખોટા ફીફા ખાંડવામાં પપ્પા બહુ ફીફા ખાંડતા. વાહ મટીરિયલ લેવા જાય, વાહ મટીરિયલ. કોઈ મટીરિયલ જરૂર નથી. એનસીઈઆરટી આવડે 10-12 ઓબ્જેક્ટિવ ની બુક હોય, એમાંથી એકાદ બુક સિલેક્ટ કરો ને એ બુકના ઓબ્જેક્ટિવ કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. ખોટા ફીફા ખાંડોમાં ટેક્સ્ટ બુકમાં આપ્યું જો 2019 298 કેલ્વિન તાપમાને કોષમાં ભાગ લેતો 1 ઇલેક્ટ્રોન માટે E ડિગ્રી 0.59 હોય તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધો. 1×10^30, 1×10^2, 1×10^5, 1×10^10. મિત્રો સંતુલન અચળાંક પૂછે ને ત્યારે એક સૂત્ર મગજમાં ચડાવેલું હોય. ઇયન્સ ઓફ સેલ બરાબર 0.059/n log of case. આ જ સૂત્ર, બીજું કાંઈ હોય જ નહીં. હવે મિત્રો તમને ઇયન્સ ઓફ સેલ આપ્યો 0.59, 0.059, n તમને 1 આપી દીધો જો 1 log kc. હવે મિત્રો આ છેદમાં આવે તો 0.59 ભાગ્યા 0.059 બરાબર log of kc. 0.59 ભાગ્યા 0.059 એટલે 10 બરાબર log kc. એન્ટી લોગ લ્યો એટલે 10^10 બરાબર kc. સંતુલન અચળાંક 10^10 એટલે દિલ્હીના ડી સિવાય કાંઈ આવે નહીં. મિત્રો અહીંયા 2023 થી 2019 પહોંચ્યા. આપણે 2013 સુધી પહોંચવાનું છે, થાકતા નહીં. રાજાણી સાહેબ માટે થોડીક મહેનત કરો મિત્રો પ્લીઝ. કોષ પ્રક્રિયા આપી છે 2Fe+3 2I- 2Fe+2 વત્તા I2. 298 કેલ્વિન તાપમાને E ડિગ્રી સેલ 0.24 છે તો આ પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા ડેલ્ટા G શું હશે? 23.16 કિલોજૂલ -46.32 કિલોજૂલ -23.16 કિલોજૂલ 46.32 કિલોજૂલ. ખાલી ડેલ્ટા G નું મિત્રો સૂત્ર આવડતું હોય તો દાખલો પૂરો થઈ જાય. અવાજ બોલો, નીટમાં પેપર છે મોટાઓ. NFE સેલ માઇનસ એટલે માઇનસ n ગણીએ 2 તેરી ને 6 2 દૂન 4 એટલે 2 નો તફાવત રહે. 6 માં 4 એટલે 2 અને -2 એમાંથી 0 એટલે 2. એનો મતલબ n આવ્યો 2,96,500 E ડિગ્રી સેલ 0.24. આ કુલોમ્બ વોલ્ટ એટલે જૂલ થાય. મને જવાબ આપ્યો કિલો જૂલ એટલે હું અહીંયા સીધો 1000 વડે ભાગી નાખું એટલે હું કરી નાખું 96.5. હવે રાજાણી સાહેબ શું વિચારે? તો કે મારે કેલ્ક્યુલેટર વાપરવું નથી. તો આ 24 છે ને હું 25 વિચાર લઉં. 24 છે ને 25 વિચાર લઉં. 25 દૂર 50 એટલે 0.5 થાય. 0.5 96.5 ગુણ્યા 0.5 એટલે 96.5 ના અડધા. 96.5 ના અડધા એટલે 48 ની નજીકનો જવાબ.
જવાબમાં નિશાની માઇનસ છે, 48 ની નજીકનો માઇનસ વાળો જવાબ એક જ છે, -46.32. લ્યો, દાખલો પૂરો થઈ ગયો. તમને અહીંથી ઇલેક્ટ્રોનની સંખ્યા 2 મળી હતી. F એટલે 96,500, E અંશ ઓફ સેલ 0.24 આપી દીધો હતો. પણ અહીંયા જવાબ આવશે જૂલમાં. અહીંયા માઇગો કિલો જૂલ એટલે 1000 વડે ભાંગ્યા એટલે 96.5. અહીંયા મેં શું કર્યું તો કે આ મેં ગઠ્ઠે મારી લીધું. 24 છે 25 છે, 25 ગુણ્યા 2 એટલે 0.5, 0.5 એટલે 96.5 ના અડધા એટલે કેટલા થાય તો કે 48 ની નજીક એટલે કેટલો જવાબ આવે 46. તો અહીંયા જુઓ 2019 માં ત્રીજો પ્રશ્ન હતો. આ પાઠ બહુ મહત્વનો મિત્રો. ઇલેક્ટ્રિક ઘડિયાળમાં ઝિંક સિલ્વર ઓક્સાઇડ કોષ વપરાય એની પ્રક્રિયા આપી. Zn+2 માં Zn E ડિગ્રી -0.76 2017 નો છે. Ag2O H2O 2 ઇલેક્ટ્રોન 2Ag 2OH 0.344. જો F 96,500 હોય તો કોષનો ડેલ્ટા G, પાછો ડેલ્ટા G 113 કિલોજૂલ, 213 કિલોજૂલ, 313 કિલોજૂલ, 413 કિલોજૂલ. હવે મિત્રો ડેલ્ટા G ગોતવો એટલે તમારા માટે એક રમત વાત થઈ ગઈ. શું થઈ ગઈ તો કે રમત વાત. શું થાય તો કે હવે n વિચારી, n Zn+2 માંથી Zn એટલે n બરાબર 2 આવશે મિત્રો. n બરાબર 2, F એટલે 96,500. ડેલ્ટા G નું સૂત્ર મૂકીને મને ઝડપથી જવાબ કયો જી પ્લીઝ. ઝડપથી મને જવાબ કયો જી પ્લીઝ. કોમેન્ટ કરો જી પ્લીઝ. નહીં આવડે? ડેલ્ટા G અંશ બરાબર -NF E અંશ ઓફ સેલ. હવે E ડિગ્રી સેલ, આ ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ -0.76 છે ને આનો Ag નો કેટલો આપ્યો 0.344. મોટો કેનો છે તો કે Ag નો, એટલે Ag છે એ કેથોડ બને અને આ ઝિંક છે એ એનોડ. તો E અંશ ઓફ સેલ ગોતવો હોય તો E અંશ ઓફ રિડક્શન ઓફ કેથોડ, કેથોડ કેટલો છે 0.34, એનોડ કેટલો છે -0.76 એટલે 0.34 વત્તા 0.76 એટલે 1.10 થાય. હા કે ના? અહીંયા રકમમાં કઈ ભૂલ છે? માઇનસ હોવા જોઈએ રકમમાં ડેટા, કારણ કે આ માઇનસ હોય એટલે -n એટલે 2. F 96,500 છે પણ કિલો જૂલ છે એટલે 1000 વડે ભાગી નાખો એટલે 96.5. E અંશ ઓફ સેલ એટલે 1.10. 1 ગુણ્યા 2 એટલે 2 થાય. 2 ગુણ્યા 96.5 એટલે 100 ગણી લઉં. આને હું 2 ગણું એટલે 200 ઉપરનો જવાબ આવે. 200 ની ઉપર એવો એક જ જવાબ છે 213. બીજો કોઈ જવાબ આવી શકે ને ગુણાકાર કરો તો ઈ જ આવે. તમે કોમેન્ટમાં પણ બોમ્બે નો બી આપ્યો મિત્રો, ખરેખર મજા આવી ગઈ. આગળ વધીએ છીએ 2017 પછી. 2017 નો બીજો. અનંત મંદને AgCl ની મોલર વાહકતા શોધો. હાવ હેલો લલ્લુ પંજુ પ્રશ્ન. AgNO3 ની 133.4 છે, KCl ની 149.9 છે, KNO3 ની 144.9 છે. તો AgCl ની ગોતવી હોય મિત્રો, AgCl નો Ag છે, AgNO3 માં છે, Cl છે, KCl માં છે, વધારાનું કોણ છે તો કે NO3 અને K, તો એને માઈનસ કરી નાખીએ, -KNO3. AgNO3 નું Ag ક્યાં છે તો કે AgCl નો AgNO3 માં Ag છે, AgCl નો Cl KCl માં, વધારાનું કોણ તો કે KNO3 અને માઈનસ કરીએ. AgNO3 ની કેટલી છે તો કે 133.4 રાજાની સાહેબ. KCl ની કેટલી છે તો કે રાજાની સાહેબ 149.9. KNO3 ની કેટલી છે 144.9. બાદબાકી કરો તો 133.4 વત્તા 5 બરાબર 133 ને 5 એટલે 138. અને આવો જવાબ છે બોમ્બે નો બી, બીજું કાંઈ આવે નહીં. આવા હેલા નીટમાં પ્રશ્નો હોય પણ આપણે કન્સેપ્ટ જ ન ભણ્યા હોય. આ કેનો સિદ્ધાંત છે તો કે કોલરોસ નો સિદ્ધાંત. ભણ્યા જ ન હોય કે ભાઈ કોલરોસ ના સિદ્ધાંતમાં કાંઈ સમજાય જ નહીં. મને ખબર છે છોકરાઓને આવડે જ નહીં, કોલરોસ નો થાકી જાય, કંટાળે જાય. પણ એનો સિદ્ધાંત શું કહેતો કે ભાઈ સરવાળા બાદબાકી થઈ શકે, એ આવડી જાય એટલે પૂરું થઈ ગયું. AgCl જોઈએ તો કે AgCl નો Ag અહીંયા છે, Cl અહીંયા છે, એને વધારાના KNO3 બાદ કરો એટલે દાખલો થઈ જાય પૂરો ભમાભમ. આગળ વધીએ છે મિત્રો, થાકતા નહીં.
2016 વિદ્યુત વિભાજન દરમિયાન 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 60 સેકન્ડ સુધી પસાર કરતા કેથોડ ઉપર મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનનો વીજભાર 1.60 ગુણ્યા 10⁻−19 ઘાત કુલમ, 3.75 ગુણ્યા 10⁻20, 7.48 ગુણ્યા 10⁻20, 6 ગુણ્યા 10⁻23, 6 ગુણ્યા 10⁻20. મિત્રો તમારી પાસે સૂત્ર છે I ગુણ્યા T બરાબર N ગુણ્યા E. I કેટલો છે તો કે 1 એમ્પિયર, T કેટલો છે તો કે 60 સેકન્ડ, N ગોતવાનો છે. ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત હાકેના. આ ભાઈ નીચે ઉતાર લે તો 60 ભાગ્યા 6 ગુણ્યા 10⁻19 બરાબર N થાય હાકેના. આ 10⁻19 છે એ ઉપર વહી જાય મિત્રો, એટલે 10⁻19 ઘાત થઈ જાય. એટલે હું લખી નાખું 6 1.6 ગુણ્યા 10⁻20 ઘાત કરી નાખું. 60 નું મીંડું મેં વાં જવા દીધું. હવે મિત્રો 10⁻20 ઘાત વાળા બે જવાબ છે. એક જવાબ 6 ગુણ્યા 10⁻20 છે, બીજો 3.75 ગુણ્યા 10⁻20. હોશિયાર છોકરાને ખબર પડી જાય કે એને ભાઈ 1.6 તો છે જ, એનો મતલબ આ તો જવાબ હશે જ નહીં. તો જવાબ અજય રાજાણીનો એ જ હોય. ભાગાકાર કરવાની જરૂર નહીં, બાકી એમને મેં આવડી જાય. 16 ચોકું 64 થાય, 16 ચોકું ને 64, 60 છે આ. એનો મતલબ 4 કરતા ઓછો એવો 3.75. કાંઈ કેલ્ક્યુલેટર લોક ટેબલની જરૂર હજી લગી મને પડી નથી, તમને ન પડવી જોઈએ. 2016 સુધી આપણે પહોંચી ગયા, 2023 થી આપણે 13 સુધી પહોંચવું છે મિત્રો, 13 સુધી. પીગળિત NaClના વિદ્યુત વિભાજન દરમિયાન 0.1 મોલ Cl2 વાયુ મેળવવા 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલો સમય પસાર કરવો પડે? 220 મિનિટ, 330 મિનિટ, 55 મિનિટ કે 110 મિનિટ? મિત્રો વજન બરાબર તુલ્ય ભાર ગુણ્યા Q. Q એટલે શું તો કે I ગુણ્યા T ભાગ્યા 96500. આવું સૂત્ર છે આપણી પાસે. વજન બરાબર તુલ્ય ભાર ગુણ્યા I ગુણ્યા T 96500. હવે તમને વજન નથી આપ્યું, મોલ આપ્યું છે. તો મોલ માંથી વજન ફેરવવું હોય તો મોલ ગુણ્યા અણુભાર હાકેના. Cl નો તુલ્ય ભાર છે 35.5. I તમને આપી દીધો છે, કેટલો આપ્યો છે તો કે 3. T શોધવાનો છે 96500. હવે મિત્રો મોલ છે 0.1, અણુભાર છે 71. આ 96500 છેદમાં છે, આ બાજુ આવે તો અંશમાં. ઓલું 35.5 છે એ નીચે આવે, અને ગુણ્યા 3 બરાબર T હાકેના. 35.5 દુ 71 થાય હાકેના. 0.1 એટલે 9650. આવું થશે મિત્રો, 9650 ગુણ્યા 2 ભાગ્યા 3 બરાબર T. અમારું ધ્યાન ક્યાં છે તો કે આ સેકન્ડમાં આવશે. મારે જોઈએ છે કેમાં તો કે મિનિટમાં જોઈએ છે. તો કે સેકન્ડમાંથી મિનિટમાં ફેરવવું હોય તો 60 વડે ભાંગવું પડે. તો આને હું 60 વડે ભાંગી નાખું તો આ મિનિટ થઈ જાય હાકેના. 60 વડે ભાંગવું એટલે 1 મિનિટ આ જાય એટલે 965 ગુણ્યા 2 ભાગ્યા 3 ગુણ્યા 6. આવું આવ્યું. અમારે પહોંચવું છે ક્યાં મિત્રો તો કે આ જવાબમાં પહોંચવું છે. આપણી પાસે કેલ્ક્યુલેટર તો છે ને, એવું વિચાર લે. તો હું આમ વિચારું, આ 2 ભાગ્યા 3 છે તો હું આમ કરી નાખું, 2 તેરી 6, 965 ભાગ્યા 9 બરાબર T. હવે 900 ભાગ્યા 9 એટલે 65 વધારાના છે. 100 કરતા નજીકનો જવાબ એટલે 110 મિનિટ જ આવે. કાંઈ કેલ્ક્યુલેટરની જરૂર પડે. 106 હાથ આવે પણ અહીંયા આપ્યું નથી એટલે 110 મિનિટ જવાબમાં થઈ જાય. પણ સૂત્ર આવડવું જોઈએ. W તુલ્ય ભાર ગુણ્યા I ગુણ્યા T ભાગ્યા 96500. W એટલે મોલ ગુણ્યા અણુભાર. કરી નાખો. જય સ્વામિનારાયણ. મિત્રો આગળ વધીએ છીએ, થાકતા નહીં પ્લીઝ. 298 કેલ્વિન તાપમાને 0.5 મોલ ડેસીમીટર ઘનના AgNO3 ના દ્રાવણની વિશિષ્ટ વાહકતા 5.76 ગુણ્યા 10⁻³ સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ છે. તો મોલર વાહકતા ખાલી જગ્યા 0.086, 28.8, 2.88, 11.52. મોલર વાહકતા એટલે રાજાણીએ ઉછળીને કીધું તું 1000 ગુણ્યા K છેદમાં સાંદ્રતા અથવા મોલારિટી. 1000 એટલે 1000
કે આપ્યો છે 10⁻³ ગુણ્યા 5.76, સાંદ્રતા આપી છે 0.5, આ બે કેન્સલ થઈ જાય. 5.76 ભાગ્યા 0.5 એનો મતલબ 5.76 એના અડધા, એટલે સોરી ડબલ થાય. 0.5 છે એટલે 5.76, અહીંયા નકા ઉપર નીચે જે નો આવતું ને આમ વિચાર ગુણ્યા 2 એટલે નીચે એકડો થઈ જાય. 5.76 ના ડબલ એટલે 11.52 સિવાય કાંઈ જવાબ આવે નહીં. મિત્રો આગળ વધીએ છીએ. નીટ 2016 માં વધતા જ જાય પ્રશ્ન. 298 કેલ્વિન તાપમાને શુદ્ધ પાણીમાં H2 વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલને શૂન્ય કરવા માટે H2 નું કેટલું દબાણ જરૂરી? 10⁻12, 10⁻10, 10⁻4, 10⁻14. મિત્રો H2 માટે કાંઈ ઓક્સિડેશન લ્યો કે રિડક્શન પ્રક્રિયા, હું એક પ્રક્રિયા પસંદ કરી લઉં. H2 માંથી 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન, હા કે ના? હવે એનો પોટેન્શિયલ એટલે E ડિગ્રી ઓફ H2 થી 2H+ બરાબર E ડિગ્રી ઓફ H2 થી 2H+, હા કે ના? માઈનસ 0.059 છેદમાં n log એનોડ અલા નિપજ છેદમાં પ્રક્રિયક એટલે H+ નો સ્ક્વેર છેદમાં P of H2, કારણ કે દબાણ ઘટે છે આપણે જોઈએ છીએ, હા કે ના? હવે મિત્રો આ E ડિગ્રીને મારે અહીંયા શૂન્ય કરવું છે. આ તો હાઇડ્રોજન માટે 0 જ હોય. 0.059 n બરાબર 2 log શુદ્ધ પાણી માટે H+ 10⁻7 ઘાત હોય છેદમાં pH2, હા કે ના? શુદ્ધ પાણી હોય એમાં H+ ને OH- 10⁻7 હોય એટલે 10⁻7. આ ભાઈ બધું અહીંયા આવે એટલે 0 થઈ જાય ને 0 બરાબર log 10⁻14 P of H2. હવે તમને ખબર છે log ને આ બાજુ લ્યો તો એન્ટી log of 0 એટલે 1 થાય, તો 1 બરાબર 10⁻14 છેદમાં pH2. તો pH2 બરાબર 10⁻14 ઘાત. 10⁻14 ઘાત વાતાવરણ હોય ત્યારે આ ભાઈનું દબાણ 10⁻14 ઘાત વાતાવરણ હોય ત્યારે એનો કોષ પોટેન્શિયલ 0 થાય. મિત્રો હાવ હેલો પ્રશ્ન હતો, ખાલી સાદુરૂપનો કમાલ છે. અહીંયા મારે 0 કરવું છે, આ 0 હોય આ બધું મૂક્યું અહીંયા pH2 10⁻7 ઘાત નો વર્ગ 10⁻14, હાવ સાદુરૂપ આપો એટલે જય સ્વામિનારાયણ થઈ જાય. આગળ વધીએ છીએ. 2016 માં જાજા છે બાપલિયા. હવે 2015, નીચેનામાંથી કયા સંયોજનનું જલીય દ્રાવણ વિદ્યુત પ્રવાહનું ઉત્તમ વાહક છે? એમોનિયા, ફ્રુક્ટોઝ, એસિટિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ? આમ પહેલી જ નજરે જોઈએ તો હાઇડ્રોક્લોરિક એસિડ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે 100% આયનીકરણ થાય, 100% આયનીકરણ થાય એટલે આયનો વધારે હોય એમાં વિદ્યુતનું વહન વધારે થાય. જવાબ મારે કાંઈ સમજાવવાની જરૂર છે નહીં. ડી. યસ ઓર નો? હવે બસ મિત્રો 8 જ પ્રશ્નો છે, થાકતા નહીં. નીચેના સંયોજનનો એક સમાન મોલનું સંપૂર્ણ ઓક્સિડેશન થવામાં એસિડિક KMnO4 નો સૌથી ઓછો જથ્થો કયા સંયોજન માટે જરૂર પડશે? FeC2O4, FeNO2 twice, FeSO4 કે FeSO3? મિત્રો FeSO4 નું જ્યારે એસિડિક KMnO4 દ્વારા તમે ઓક્સિડેશન કરો ત્યારે ઓછામાં ઓછો KMnO4 વપરાય. 2015 માં હજી નીચેનામાંથી કઈ ક્રિયામાં આયનનું ઓક્સિડેશન થતું નથી? આયનનું ઓક્સિડેશન શેમાં નથી થતું? આયનના પતરાને કાટ લાગવાની પ્રક્રિયા. પતરાને કાટ લાગે ત્યારે તમને ક્ષારણમાં રાજાણી સાહેબ ઉછળી સમજાવ્યું કે પહેલા Fe માંથી Fe+2 બને ને એનું વધુ ઓક્સિડેશન થાય તો Fe+3 થાય. એનો મતલબ આમાં તો ઓક્સિડેશન થાય. આયન વડે CuSO4 ના દ્રાવણનો રંગ દૂર કરે. CuSO4 માં Cu+2 હોય, Fe છે એનું Fe+2 માં ઓક્સિડેશન થાય તો Cu+2 નું રિડક્શન થાય ને રંગ દૂર થાય ને, એનો મતલબ આમાંય ઓક્સિડેશન થાય. ઊંચા તાપમાન વડે આયન વડે પાણીની વરાળમાંથી H2 મુક્ત કરણ. પાણીની વરાળમાંથી H2 બને એનો મતલબ એ કેથોડ બન્યો, તો આયન ઓક્સિડેશન પામે, એનોડ થાય તો જ ઓલું કેથોડ થઈ ગયું, એનો મતલબ આમાંય ઓક્સિડેશન. Fe માંથી FeCO5, તો આ Fe અને એમાંથી FeCO5. અહીંયા Fe નું ઓક્સિડેશન આ 0 છે, અહીંયા Fe નું ઓક્સિડેશન આ 0. ઓક્સિડેશન કે રિડક્શન કઈ થતું નથી, એનો મતલબ અહીંયા ઓક્સિડેશન થતું નથી. આવા હેલા પ્રશ્નો પૂછાય પણ કન્સેપ્ટ આવડે તો આવડી જાય. 4 માર્ક. છેલ્લા 6 પ્રશ્નો મિત્રો.
જે સાધનમાં હાઇડ્રોજન અને મિથેન જેવા બળતણની દહન ઉર્જાનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય તે સાધન તો કે બળતણ કોષ. તે સાધન કયું કોષ છે મિત્રો? બળતણ કોષ. તો આમાં કઈ મારે સમજાવવાની જરૂર છે 2015 માં? યસ ઓર નો? છેલ્લા 5 પ્રશ્નો. 5600 મિલી O2 STP એ વિદ્યુત વિભાજનથી ઉત્પન્ન થાય તો તેટલા જ વિદ્યુત જથ્થા વડે કેટલા ગ્રામ સિલ્વર ઉત્પન્ન થશે? Ag નો પરમાણુ ભાર આટલો, 5.4, 10.8, 54 કે 108? મિત્રો સૌથી પહેલા Ag ને ઉત્પન્ન કરવું એટલે Ag પ્લસ વત્તા ઇલેક્ટ્રોન ને Ag, હા કે ના? હવે હું કે 5600 મિલી O2 ઉત્પન્ન થાય તો O2 વાળી સમીકરણ શું છે? તો કે 2H2O એમાંથી O2 વત્તા 2H પ્લસ અલા સોરી 4H પ્લસ વત્તા 4 ઇલેક્ટ્રોન. આ સમીકરણ 5600 મિલી ને હું મોલમાં ફેરવું. કેમાં ફેરવું? મોલ. તો મોલમાં ફેરવવા માટે STP છે એટલે 22400 વડે ભાંગવું. મીંડા ગયા 56 ચોકું 224. એનો મતલબ તમારે 1/4, કારણ કે મિલીની ભાષા આપણને આવડતી નથી, આપણે મોલની ભાષા આવડે, એટલે મેં મિલીને મોલમાં ફેરવા. 1/4 મોલ મળે ને એટલો જ પ્રવાહ તમારે Ag માંથી પસાર થાય છે. હવે જો તમે 4 ફેરાડે હોય, 4 ફેરાડે ત્યારે 1 મોલ O2 મળે છે, હા કે ના? 4 ફેરાડે હોય ત્યારે 1 મોલ O2 મળે. તમારે મોલ કેટલા જ એટલે 1 મોલ હોય ત્યારે તમારે 4 ફેરાડેની જરૂર પડે. મોલ કેટલા છે? તો કે 0.25. 1/4, 1 નો ચોથો ભાગ તો 4 નો ચોથો ભાગ 1. એનો મતલબ ઓક્સિજનના 1/4 મોલ મેળવવા 1 ફેરાડે પસાર થયો. જેટલા ફેરાડે આમાં જોઈએ એટલા જ આમાં પસાર થાય છે. અહીંયા તમને કહે કે 1 ફેરાડે થી 1 મોલ Ag મળે છે, પસાર જ 1 ફેરાડે થયો. એનો મતલબ 1 મોલ એટલે 108 ગ્રામ Ag છૂટું પડતું હોય. સૂત્ર છે મોલ ગુણ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર બીજાના મોલ ગુણ્યા ઇલેક્ટ્રોનની. પણ એટલું બધું લાંબુ ન થવું હોય. આ સૂત્ર આ સમીકરણ આવડે તો ખબર પડે કે ભાઈ 4 ફેરાડ 1 મોલ થી 4 ફેરાડ તો 1/4 મોલ માટે 1 ફેરાડે. 1 ફેરાડે Ag પ્લસ માં પસાર થયો. 1 ફેરાડે પસાર થાય તો 1 મોલ મળે. એનો મતલબ 108 ગ્રામ. અતિશય ઈઝી પ્રશ્ન 2014 નો છેલ્લા 4 પ્રશ્નોમાંનો આ. 0.1 મોલ MnO4-2 નું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા કેટલો વીજભાર જરૂરી છે? MnO4-2 આમાં Mn ઓક્સિડેશન આ 6 છે. એમાંથી કરવાનું હું તો કે સંપૂર્ણ ઓક્સિડેશન છેલ્લી સ્થિતિ 7 વાળી. તો MnO4- માં 6 વાળો છે, આ 7 વાળો. રેડોક્સ નું સંતુલન વિચારો તો 1 ઇલેક્ટ્રોન. એનો મતલબ 1 મોલ હોય તો 1 ફેરાડે જોઈએ. તમારી પાસે છે કેટલા મોલ? 0.1. તો હું આમ લખું 1 મોલ હોય તો 1 ફેરાડે એટલે 96500 જોઈએ કુલમ. તો તમારે 0.1 મોલ છે, આનો 10મો ભાગ તો આનો 10મો એટલે 9650 કુલમ જરૂરી. કેટલા? 9650. જોજો બહુ સ્પીડ નથી થતી ને. MnO4-2 માં 6 છે, એમાંથી છેલ્લી સ્થિતિમાં ઓક્સિડેશન 7 વાળું થાય. 1 નો ફેર એટલે 1 ઇલેક્ટ્રોન. 1 મોલ માટે 96500, 0.1 મોલ માટે કેટલું? તો 9650. યસ. લાસ્ટ 3 પ્રશ્નોમાંનો છેલ્લેથી ત્રીજો. pH બરાબર 10 ધરાવતા HCl ના દ્રાવણમાં પ્લેટિનમનો તાર ડુબાડી તેની આજુબાજુ H2 વાયુ 1 બાર દબાણે પસાર કરી હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ બનાવવામાં આવે તો આ વિદ્યુત ધ્રુવનો ઓક્સિડેશન પોટેન્શિયલ જણાવો. લ્યો નીટ 2013. ઓક્સિડેશન પોટેન્શિયલ જણાવો એનો મતલબ H2 માંથી 2H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન. અને આમ મગજમાં બેહે તો તમારા પાસે ઓક્સિડેશન પોટેન્શિયલ H2 માંથી 2H પ્લસ. યસ ઓર નો? યસ. બરાબર E ડિગ્રી H2 માંથી 2H પ્લસ માઇનસ 0.059 n એટલે 2 log નિપજછેદમાં પ્રક્રિયા કેટલા અહીંયા H પ્લસ નો સ્ક્વેર ભાંગા P ઓફ H2. હા કે ના? યસ ઓર નો? આ તમને ખબર છે 0 હોય 59/2. આ log H પ્લસ નો સ્ક્વેર છે ને હું આગળ લઈ લઉં એટલે log H પ્લસ. હા કે ના? P ઓફ H2 એટલે 1 આપ્યું છે, એક દબાણ એટલે P ઓફ H2 1 લખવાની જરૂર નથી.
હવે મિત્રો વધ્યું શું તો કે આ બગડી કેન્સલ હા કે ના, આ માઇનસ અને log h પ્લસ એટલે ph થાય કે નહીં, અને ph તમને આપી 10 તો એ મૂકી દઉં 0.059 ગુણ્યા 10 એટલે વધશે 0.59 માઇનસ અને log h પ્લસ ની જગ્યાએ મેં મૂકી દીધું 10 તો 0.59 આવો જવાબ છે બોમ્બે નો બી એક જ બોમ્બે નો બી. છેલ્લેથી બીજો પ્રશ્ન, જો મિત્રો મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ. 25 સેલ્સિયસ તાપમાને NH4OH ના જલીય દ્રાવણની મોલર વાહકતા 9.54 છે, અનંત મંદને મોલર વાહકતા 238 છે. તો આ જ તાપમાને સાંદ્રતાએ વિયોજન અચળાંક વિયોજન અંશ પૂછ્યું છે હકીકતમાં. વિયોજન અંશ 2. વિયોજન અંશ અચળાંક હોય તો કે થાય 2.08 4.08 20.8 40.8. મિત્રો વિયોજન અંશ એટલે આલ્ફા મોલર વાહકતા છેદમાં અનંત મંદને મોલર વાહકતા ટકાવારીમાં પૂછ્યું એટલે 100 વડે ગુણ નાખું, ટકાવારીમાં 100. હવે મિત્રો 9.54 ગુણ્યા 100 છેદમાં 238. હવે મિત્રો આ 9.54 ગુણ્યા 100 એટલે 954 એટલે હું લગભગ 960 લખી નાખું, લગભગ 960. ઓ ગુણાકાર થાય નહીં, 954 જ થાય, પણ મેં 238 નું લગભગ લખી નાખું 240. 24 ચોખ્ખું ને 96 એટલે 4 ની નજીકનો જે જવાબ હોય એટલે 4.008% વાળો જવાબ આવે. જો કેલ્ક્યુલેટર લોક ટેબલ ના મેં 6 ઉડાડ નાખ્યા. 954 960 238 240 24 ચોખ્ખું 96 4.008. આજનો લાસ્ટ બટ નોટ લીસ્ટ રાજાણી સાહેબ તમારા માટે મહેનત કરે છે. આજનો છેલ્લો પ્રશ્ન મિત્રો, ઘડિયાળમાં વપરાતા બટન સેલમાં આવો દાખલો આવ્યો તો આવી પ્રક્રિયા થાય છે. તો આ ઝિંક છે એનું ઓક્સિડેશન થાય એટલે એનોડ, Ag+ નું રિડક્શન થાય એટલે કેથોડ. ઝિંક નો રિડક્શન પોટેન્શિયલ 0.76 માઈનસ છે ને Ag નો 0.34 છે. તો ઇયન્સ ઓફ સેલ શોધો લ્યો. ઇયન્સ ઓફ સેલ એટલે ઇયન્સ ઓફ રિડક્શન ઓફ કેથોડ. મેં કીધું Ag નું રિડક્શન થાય તો કેથોડ તરીકે 0.34 માઈનસ એનોડ તરીકે કોણ તો કે ઝિંક છે એટલે માઈનસ 0.76 સરવાળા બાદબાકી કરો એટલે 1.10 અને આવો જવાબ છે અજય રાજાણીનો એ. તો મિત્રો ખરેખર તમને આવડી ગયું હોય તો એક વખત જોશથી બોલો જય હિન્દ વંદે માતરમ. સ્વિચ